ઇન્દ્ર ભારતી બાપુ અહીંયા આજે બે આશ્રમ છે ભારતી બાપુના, વિશ્વંભર ભારતી બાપુ અને આ રુદ્રેશ્વર જાગીર. રુદ્રેશ્વર જાગીરમાં જે સંચાલન છે એ એસટીની જે ફાઇલ ખુલી એના કરતાં પણ વધારે શોભાયમાન નથી. દીકરીઓ જોડે આવું વર્તન થતું હોય અને ગેટ બંધ રાખતા હોય, વીઆઈપીના આવર જવર થતી હોય અને ચરસ, ગાંજો, અફીણ, હેરોઈન, કોકીન આ તમામ ધંધા આ મહાત્માઓ કરતા હોય છે. તો આ તો બધું ડેન્જર માણસો છે, ગુંડા તત્વો છે અને એમને સરકારશ્રીને વિનંતી કરું, એમની સામે તમે કાયદેસરની કાર્યવાહી કરો અને જેલ ભેગા કરો અને સાધુમાંથી કપડાં ઉતારી નાખો એના. અરે આ શું, જૂનાગઢમાં એફસીની ફાઇલ ખુલી? જૂનાગઢના પવિત્ર ભવનાથ તળેટીમાં મહાશિવરાત્રીનો મેળો પૂર્ણ થયા બાદ પણ વિવાદો શાંત થવાનું નામ નથી લઈ રહ્યા. સોશિયલ મીડિયામાં ઇન્ફ્લુએન્સર કીર્તિ પટેલે મૃગીકુંડમાં સ્નાન કરવા વિવાદે જોર પકડ્યું છે. ત્યાં જ રુદ્રેશ્વર જાગીર આશ્રમના મહંત અને અગ્રણી સંત ઇન્દ્ર ભારતી બાપુ સામે ગંભીર આક્ષેપો કરતી એક પત્રિકા સોશિયલ મીડિયામાં વાયુવેગે વાયરલ થઈ રહી છે. આ પત્રિકા કીર્તિ પટેલના વિવાદ પહેલા વાયરલ થઈ હોવાનું જાણવા મળી રહ્યું છે. આ પત્રિકામાં બાપુના અંગત જીવન અને તેમના ભૂતકાળને લઈને આક્ષેપો કરવામાં આવી રહ્યા છે, જેને સનાતન ધર્મના અનુયાયીઓમાં ચર્ચા જગાવી મૂકી છે.